આવતીકાલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની થશે શરૂઆત। 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે। ધોરણ 10 માટે 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે। વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો આજે વિદ્યાર્થીઓ માતા પિતા સાથે પરીક્ષા કેન્દ્રની મુલાકાતે જઈ શકશે। કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે। સાનુકૂળ વાતાવરણમાં વિદ્યાર્થીઓ બેસી શકે તેવી તૈયારીઓ કરવામાં આવી છે। ધોરણ 12 માટે 56 ઝોનમાં 663 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવા સૂચના આપવામાં આવી છે। તો અમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલે બોર્ડની પરીક્ષાની શરૂઆત। ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। અમદાવાદ ગ્રામ્ય ડીઓએ શાળાની મુલાકાત લીધી। શાળામાં સીસીટીવી અને વ્યવસ્થા અંગે માહિતી મેળવવામાં આવી છે। સાનુકૂળ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી સૂચના પણ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા માટે ખાસ સૂચના અપાઈ છે। આવતીકાલે બોર્ડના વિદ્યાર્થીઓ માટેનો મહત્વનો દિવસ। છેલ્લા ઘણા સમયથી જેઓ મહેનત કરી રહ્યા છે એમની માટે આ દિવસ ખૂબ મહત્વનો, કારણ કે કાલથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે। દરેક શાળાઓ કે જ્યાં પરીક્ષાનું કેન્દ્ર છે ત્યાં વિદ્યાર્થીઓ પોતાના પેરેન્ટ્સ સાથે પહોંચી રહ્યા છે અને તેમની બેઠક વ્યવસ્થા શું છે, કેન્દ્રની વ્યવસ્થા શું છે તે જાણવા માટે પણ અહીં પહોંચ્યા છે કે જેથી આવતીકાલે જ્યારે તેઓ પરીક્ષા માટે કેન્દ્ર ઉપર પહોંચે તો કોઈ વ્યવસ્થા ન થાય, કોઈ પણ મુશ્કેલી ન થાય તે માટે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે। વાતચીત પણ કરીશું। આપ જુઓ કે ઉત્સાહ તમામમાં ખૂબ જોરદાર છે। આપ જણાવો, ખૂબ ઉત્સાહ વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને, શું કહેશો આપ? બસ હવે પહેલો એક્સપિરિયન્સ છે બોર્ડનો અમારો। અત્યારે કાલથી ચાલુ થાય છે પરીક્ષા અને એક પરીક્ષા મારી આરઆરમાં છે। બિલકુલ, કેટલા સમયથી તૈયારીઓ કરી રહ્યા છો? બસ 3-4 મહિનાથી ચાલે છે। કેટલો એક્સાઇટમેન્ટ કાલે પેપરને લઈને? કોઈક ચિંતા કરશું તો પેપર બગડશે, એના કરતાં ચિંતા નહીં કરવાની। બિલકુલ, દરેક વિદ્યાર્થીઓએ આ જ ઉત્સાહ રાખવાની જરૂર છે કે ક્યાંક ચિંતા છે તેને સાઈડ ઉપર મૂકી દે અને દરેક આટલા સમયથી જે મહેનત કરવામાં આવી છે એ મહેનત ઉપર ફોકસ કરે, એના પર વિશ્વાસ રાખે અને આવતીકાલનો જે દિવસ છે દરેક વિદ્યાર્થી માટે, એવા વિદ્યાર્થીઓ કે જે બોર્ડની પરીક્ષા આપવાના છે તેમની માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। આવતીકાલે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે તૈયારીઓ પ્રશાસન ખૂબ સારી રીતે કરી રહ્યું છે અને ખૂબ સાનુકૂળ વાતાવરણ વચ્ચે તમામ જે વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપી શકે એ પ્રકારનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન પ્રશાસન કરી રહ્યું છે અને સાથે જ વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષાને લઈને એટલો જ ઉત્સાહ, પરંતુ તેની સાથે સાથે વ્યવસ્થા જળવાયેલી રહે અને તમામ તૈયારીઓ ખૂબ સારી રીતે રહે એ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ ડીઓ ગ્રામ્ય આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। તૈયારી ખૂબ સારી રીતે ચાલી રહી છે, આપ મુલાકાત પણ લઈ રહ્યા છો શાળાની, શું કહેશો? જી, તમામ બાળકો નિર્ભય રીતે, ગેરરહિત વાતાવરણમાં અને ખૂબ જ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તે પ્રકારે અમારી તમામ શાળાઓ, તમામ 261 કેન્દ્રો સુસજ્જ કરવામાં આવ્યા છે। સીસીટીવી વ્યુઇંગથી માંડી તમામ વીજ પુરવઠો, આરોગ્ય વિષયક સુવિધાઓ, પાણીની સુવિધાઓ, આ તમામ બાબતો યોગ્ય છે તે પ્રકારે અમે સુસજ્જ થઈ ગયેલ છીએ। બિલકુલ, અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી કે સીસીટીવીનું ધ્યાન રાખવામાં આવે। બીજી કોઈ વિશેષ કોઈ સૂચનાઓ આપના તરફથી આપવામાં આવી હોય એવું કંઈ? વિશેષ સૂચનામાં આ વખતે અમે મુખ્ય સીસીટીવી કેમેરા ઉપર ફોકસ કરાવ્યું, પ્લસ વિદ્યાર્થીઓ, ગરમીનું વાતાવરણ જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે હેલ્થ કિટ, ખાસ આરોગ્ય વિભાગ દ્વારા અમે તમામ અમારા કેન્દ્રોને હેલ્થ કિટ પૂરી પાડેલી છે કે જેથી જેમાં ORSના પેકેટ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે ST રૂટની સુવિધા પણ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે। તેમજ જે શહેરી વિસ્તારો છે કે જ્યાં કંઈક અંશે ટ્રાફિકની સમસ્યાઓ છે તો વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે હેતુસર તમામ કેન્દ્રોને પોલીસ તંત્રએ પણ આ બાબતે સંપૂર્ણ સુસજ્જ વ્યવસ્થા કરેલ છે। સાથે સાથે અમે કેન્દ્રોને પણ જણાવેલ છે કે આપની કક્ષાએથી પણ જો કોઈ આવો એરિયા હોય તો ત્યાં સ્વયંસેવક વગેરેની મદદથી પણ બાળક સરળતાથી આપણા કેન્દ્ર સુધી પહોંચી શકે તેવું આયોજન કરી દેવું। કાલે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, મહત્વનો તેમની માટે દિવસ છે। આપના તરફથી વિદ્યાર્થીઓને કોઈ ખાસ સંદેશ, કોઈ સૂચના? બસ વિદ્યાર્થીઓને ખાસ એ જ સંદેશ આપીએ છીએ કે કોઈપણ પ્રકારની અફવાઓ, કોઈપણ પ્રકારની સોશિયલ મીડિયા પરની વાતોથી ગેરમાર્ગે ક્યારેય ન દોરાવવું। ખૂબ જ શાંતિપૂર્વક વાતાવરણમાં પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે બાળકો સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે, નિર્ભયતાથી અને પોતે ગેરરીતિ રહિત વાતાવરણમાં પરીક્ષા આપશે તેવા સંકલ્પ સાથે શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષામાં ઉપસ્થિત થાય।
બિલકુલ 1 વર્ષથી જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે તેમની માટે કાલથી મહત્વના દિવસોની શરૂઆત થવા જઈ રહી છે અને ખાસ કોઈ પણ અફવાઓથી દૂર રહ્યા વગર તેઓ આ પરીક્ષા આપે તે પ્રકારની સૂચના પણ અમદાવાદ ડીઓ ગ્રામ્ય તરફથી આપવામાં આવી રહી છે અને એક સાનુકૂળ વાતાવરણ વચ્ચે તમામ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે પ્રકારનો